આવાને કેમ ખાતા હોય તો આપણને ખબર નથી કે આપણે જ્યાં બસ એવી રીતે તોડીને જ ખાવાનું, બસ એમ જ હોય. દેશી હોય કે વિદેશી હોય, ખાવાની રીત તો બધાની સરખી જ હોય. બધા મોઢેથી ને હાથેથી જ ખાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 10:30 અને અમે ઓલમોસ્ટ નવરા થઈ ગયા છીએ અને મારે બપોરની રસોઈ કરવાનો સમય થઈ ગયો છે, પણ હજી થોડીક વાર છે ને આજે બ્લોગ થોડોક મોડો સ્ટાર્ટ કર્યો છે કેમ કે કાલે બધા બહાર ગયા હતા એટલે થોડાક મોડા ઉઠ્યા હતા. કાર્તિકને તો આજે રજા નથી, આજે છે આનંદ ચૌદશ. પહેલાં તો આનંદ ચૌદશની બધાને હાર્દિક શુભકામના આપી દઈએ. આપણે જો કે 5 જ દિવસ ગણપતિ બાપા આપણી ઘરે રહ્યા હતા, 5 દિવસ પછી આપણે ગણપતિ મૂર્તિ વિસર્જન કરી આવ્યા છીએ અને આજે તો બધે આમ ધામધૂમ હશે. પણ છોકરાઓને આજે રજા નથી કેમ કે કાલે ઈદની રજા ગઈ એટલે આજ કાર્તિક સ્કૂલે ગયો છે અને વિહાનને કાલે મજા બગડી ગઈ ને એટલે એને સ્કૂલે મોકલ્યો નથી, એ ઘરે હોમવર્ક કરે. જો જય દ્વારકાધીશ બધાને કે છે. જય કૃષ્ણ, જય માતાજી, સૌને હારવાના કરે ભગવાન, બધા હાજા તાજા રાખે. બા જો બેઠા છે એની બાજુમાં અને મારે રસોઈ કરવી છે એટલે મારે બનાવવું છે ભીંડાની સબ્જી. આજે બનાવી છે, કાર્તિકનું ટિફિન મોકલવાનું છે એટલે મેં ભીંડો ધોઈને રાખ્યો છે અને કોબી પણ લઈ રાખી છે. એટલે થોડીક વાર રહીને પછી રસોઈ બનાવવાની તૈયારી કરીએ. રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી છે. ભીંડા બટેકાની સબ્જી અને લોટ બાંધવો છે ને બા માટે એક રોટલો બનાવવો છે ને બા સુધારે છે સલાડ. બરાબર ને? આજે તો શાક રોટલી હાલશે ને? હાલશે. બાને તો જો કે બધું હાલે જ તે. આ રોહિતને દાળ ભાત બહુ યાદ આવે. આજ તો એ સવારમાંથી ને તે ઓફિસે વહી ગયા છે એટલે વિડીયોમાં એ હજી આવ્યા નથી. બપોરે જમવા આવશે ત્યારે વિડીયોમાં આવશે. જય દ્વારકાધીશ બધા મિત્રોને, કેમ છો? મારી વ્લોગમાં એન્ટ્રી બપોરે થઈ છે કેમ કે હું વયો ગયો તો મારા કામ ઉપર અને ગયો વ્લોગ તમે જોયો હશે ઢોસાલા મોસાનો. હે વિયાનભાઈ, શું ખાધું આપણે? ઢોસાલા મોસા અને 5000 વર્ષ જૂની ગુફા. હો ભાઈ, ગુફા એટલે ડેન્જર ગુફા હતી. કોઈ અંદર તો અમે ગયા નહોતા કેમ કે સાથે છોકરા હતા ને એટલે અંદર નહોતા ગયા. બાકી અંદર જવામાં એમ કઈ ઇશ્યુ છે ને, અંદર એક ધૂણો પણ હતો પણ અમે ત્યારે અંદર ગયા નહોતા છોકરાને કારણે. અને અત્યારે હવે લંચ ટાઈમ થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ બા. હવે જો આપણે સલાડ અને સલાડ બન્યું છે મારી માટે, બે માટે. ઠીક, આપણે બે માટે, બધા માટે એમ. હવે જમવાની તૈયારી થઈ ગઈ. જમવા જો આજે બનાવ્યું છે સરસ મજાનું બટેટા ભીંડાનું શાક. એટલે હવે જમી લઈએ ને આજે છે આનંદ ચૌદશ એટલે આપણે તો ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન ઓલરેડી પહેલા જ કરી દીધું છે, પણ તોય આજે આફ્ટરનૂન પછી છે ને આપણે એ જગ્યાએ ફરીથી જશું જેથી કરીને આજનો માહોલ ત્યાં કેવો છે ને એ પણ તમને બતાવી શકીએ. હા, ગણપતિ દાદા લેવા છે ઉતીને. હવે ગણપતિ દાદા આવતા વર્ષે, હું એ જ કહું આવતા વર્ષે હવે લાવવાના છે. ચાલો હવે જમી લઈએ. થઈ ગયા તૈયાર? હા, તૈયાર તો થઈ ગઈ છે. 5 વાગી ગયા છે અને હવે તમે લઈ જવાના છો. ચાલો, હું ક્યાં ના પાડું છું તમને? મેં ક્યારે તમને ના પાડી? પણ હું તેડીને નહીં લઈ જાઉં. હું રાહે બેઠી હતી, તમે કીધું હતું કે 5 વાગે હું આવી જાઉં પછી જાશું એટલે મેં કીધું હવે ક્યારે આવે ને ક્યારે લઈ જાય. બોલો કે 5 વાગે ન પગ મારા દુખે. ચા તો પી લીધી, પગ દુખતા બંધ થઈ ગયા છે. હા, અને આ ભાઈને જો તો આને આપણે ખોટું આજે સ્કૂલે ન મોકલો. જો કાંઈ છે, જો જો કાંઈ છે હવે એને જો જો પેન તો જો એને ક્યાં નાખી, જો તો જો ન્યા પેન મૂકે. ચાલો, તારે આવવાનું છે મિયાન હવે? હા, એ જો ઘડિયાળની જેમ આવવાનું છે. ચાલો આપણે જઈએ. કાર્તિક તારે? એ હજી જસ્ટ આવ્યો જ છે સ્કૂલેથી. 5 વાગે આવ્યો. હા, થાકી ગયો હોય એટલે ઈ ભલે તારક મહેતા જોશે ને એટલે એને થાક ઉતરી જશે. એ આપણો ડાયો દીકરો છે ને આ છે ને આ તોફાની છે. જો એને નખરા શરૂ થઈ ગયા. ચાલો બા અમે જાય છીએ. એ હા, આજે ગણપતિ મૂર્તિ વિસર્જન છે, આનંદ ચૌદશ છે તો જો બધા ગણપતિ બાપાની મૂર્તિ વિસર્જન કરવા આવ્યા છે. ગણપતિ બાપા
ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ મૂર્તિ જય માં. લંબોદરાય સકલા જગત વિતાય આ જગ્યાએ તો આપણે દર્શન કરી લીધા અને હવે એક જગ્યા હજી છે ત્યાં જઈએ આપણે. હા હજી આપણે સમય છે. હવે ત્યાં કેટલી ભીડભાડ છે, કઈ રીતનું આવું છે, ગામડાનો માહોલ હોય ને એટલે અહીંયા ભાઈ મેગા સિટી જેટલું તો ન હોય. કેમ કે સુરત, અમદાવાદ, બોમ્બે ત્યાંનું તો ભાઈ અત્યારે નામ ન લેવાય. એમાં લાલ બાદશાહ રાજા તો એની સવારી નીકળે ને એટલે ભાઈ બીજા દિવસે સવારમાં એમનું મૂર્તિનું વિસર્જન થાય. હા કાલે થશે. ગણપતિ બાપાને આ મૂર્તિના વિસર્જનમાં ગયા હતા, ત્યાંથી આવી ગયા અમારી શોપ પર પાછા. કેમ કે ભાઈ એક કસ્ટમરનો ફોન આવ્યો કે ભાઈ સાહેબ આજે અર્જન્ટમાં છે, જરૂર છે, એટલે અમે પહેલા જ આવી ગયા અહીંયા. હા હું કાતી પહેરીને એમ કહીશ હા હું છે ને તાપીસ પોલીસને મળ્યો તો એમ ટ્રાફિક પોલીસ કોને મળ્યો તો? તાપીસ તાપીસ. પોલીસને અત્યારે હવે આપણે આવ્યા છીએ રામપરા ડેમે. હા સોનપરી. હા સોનપરી પણ કહેવાય છે ને. હા ને અહીંયા જો આ અત્યારે કાર્ય શરૂ જ છે અહીંયા, અને સેફટીનું કામ એ ખૂબ સરસ મજાનું છે, જેથી કોઈ શું છે બીજી કોઈ તકલીફ ન પડે, કોઈને કંઈ આકસ્મિક તકલીફ ન પડે એટલા માટે સેફટીનું લેવલ તો ઘણી કરેલી જ હોય છે પણ તોય લોકો સમજે નહીં. હા તો એમ પછી થાય એમ એ દુર્ઘટના. પોતાના કારણે જ ઈ કરે છે બધું. વિહાનભાઈને અહીંયા પગ થંભી ગયા છે કારણ કે એને નાવું છે ને, પણ પ્રશ્ન એવો થાય છે કે આપણી પાસે બીજા કપડાય નથી અને કાલે તાવ આવી ગયો હતો. તાવ આવી ગયો છે એટલે એટલે વિહાન આપણે ઘરે જઈને હું તને છે ને શાવરમાં નવરાઈ દઉં ને. અહીંયા જો બધા નાય છે ને તમને કીધું ને અહીંયા આ સાઈડ ભૂખા થઈ ગયા. હા જો મેલડીમાના મંદિર બાજુ લઈ ગયા અને રામપરા ડેમે લઈ ગયા એટલે મને લાગી ગઈ ભૂખ. મારી કરતા વધારે એને પાણીપુરીની ભૂખ લાગેલી હોય એટલે ચાલો તમે પણ બધા પાણીપુરી ખાવા. માટે. અને અમારે અહીંયા જો 6 ફ્લેવરની પાણીપુરી મળે હો. હા મસ્ત મજાની. ચલો વિહાનભાઈ તમારે શું ખાવાનું છે? આમાં મેં તો પાણી મીઠું પાણી નાખવાનું છે. મીઠું પાણી હવે આ છે ને એને ખજૂર વાળું પાણી નાખી દો. હા. કોણ આવ્યું? રાતે અચાનક આવી ગયો. ક્યાં આવી તે? તો હવે શું કરવું? જોયો તો આ તે રસ્તામાં તે આવતો હા તો હવે શું કરવાનું? ઈ પેન લેવા જતો તો ખબર હતી હા તેલ લેવા જતો તો ત્યાં જોઈ ગયો કે ઓલી કાકીભાઈ હાલ પાણીપુરી ખાવા. કાતીભાઈ ઓલી જે મે તું કાલી લેસન કરતો તો જે હાલે કાલ એને 2 કલરની પેન હતી એક પૂરી તે એ આ છે તો ખરા તારી પાસે. હવે અત્યારે પેલા એક કામ કરને વિહાન, આ પાણીપુરી આવી છે ખાવા દે ને એને. ઓલી 2 કલરની પૂરી જાની પંચાયત પૂરી જ નહીં થાય જો. ચાલશે હવે પેલા ખાઈ લે ને. પછી તારી બધું પેની પૂન થઈ જાય ને એટલે મને આપી દે હવે ખાઈ લે આ પાણીપુરી. હે તો ભાઈને આપ એક આપ. લે તું ભાઈને આપ લે. લે ને કાલ. એને કે ખા ખા ભાઈ કે એમ કે. કા ભાઈ ના 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 અરે એમ નો ચાલે કે તો. એનું સાડી હા આપે ને લે ભાઈને આપ. લે. કાવી તો પડશે જ. વિહાન હવે કઈ ખાવું તારે બીજું કઈ? હવે કઈ તમારે કઈ ચાલશે? પાછળથી કંઈક અલગ સ્મેલ આવે છે કંઈક. ખબર હે? જોઈ આવું શું છે ચાલ બરાબર. પછી ઓર્ડર આપતા જવું સાથે હોય શું છે જોઈ આવું. જો અહીંયા કંઈક છે તો ખરું આપણે મોમોસનું ને છે બધું. इसको क्या बोलते हैं भैया? स्प्रिंग पोटैटो. स्प्रिंग पोटैटो कोई बात नहीं एक बना दो. ચલો ભાઈ અહીંયા છે ને આપણે સ્પ્રિંગ પોટેટો છે હવે એનો ઓર્ડર કરી દીધો છે. જોઈએ ટેસ્ટ કરીને. જોવા મળે એટલે લઈ જ લેવાનું. લઈ જ લેવાનું. એમાં પછી શું ત્યાં રાખવાનું હોય. આવ્યા છીએ તો ખાઈ લેવાય. કેમ વિહાનનું તો પૂરું થઈ ગયું, રન આઉટ થઈ ગયો વિહાન. હવે આવી ગયું છે આપણો સ્પ્રિંગ પોટેટો. હા બટેટાને અલગ અલગ કામ કે ને કાતરી કરી આપણી ભાષામાં અને સ્પ્રિંગ ટાઈપનું કરી નાખ્યું એટલે અને ઉપર ચીઝ છે, માયોનીઝ માયોનીઝ છે ને. વિહાન મજા આવશે હો. ખાવું છે? તીખી છે ના તીખી નથી, તીખી છે. એ કેવું છે ટેસ્ટ? સરસ મસ્ત. સરસ છે ને, ચટપટું હોય ને મજા આવશે. ચાલો જલ્દી ફિનિશ કરો. તો ઘરે જઈને છે ને તમને માથું દુખશે કોને મળે ને તો બરાબર છે. સાચી વાત કીધી વિહાને.
હવાને કેમ ખાતા હોય તો આપણને ખબર નથી પણ આપણે જ્યાં બસ દેશી એવી માણસ. રીતે એવી રીતે અને હું તો તોડીને જ તોડી ખાઉં ખાવાનું છું. બસ એમ જ હોય એમનું હોય દેશી હોય કે વિદેશી હોય ખાવાની રીત તો બધાની સરખી જ હોય એમનું હોય બધા મોઢેથી ને હાથેથી જ ખાય એમનું કાંઈ પપ્પા એમનું હોય એ હોય કઈ બીજી રીત થોડી હોય ના, એ બરાબર, પણ આમાં અલગ અલગ સ્ટાઇલ હોય કે ખબર નથી આપણને એમ. આપણે તારી રીતે ખાઈએ છીએ. ચાઇનીઝ હોય ઈ વળી ઓલી 2 ચમચીથી ને આ 2 સળીથી નો ખાય હમ. આમાં તો બધું સરખું જ હોય એ 2 સળીથી નો ખાવ તો હાથ તો આપણને 5 આંગળી જ ભગવાને દીધી છે હાથ આપ્યા જ છે શું બોલો પછી એને એમનું કહેવાય કાંઈ આમ કાઢી અહીંથી ખવાય. હા એ સાઈડ પેલા ચાઇનીઝ લોકો કેવાય કે ચીનમુનિયા માળા ઓલા 2 સળી કે આમ આમ કપચી કપચી ઈ તો કરી કહું ખાતા છું હોય. હા ભગવાને હાથ આપ્યા છે તે એનથી હાથથી સળિયું પકડે ને સળિયું દેખાય. હાથ નો બગડે ને એટલે ધોવા નો અને પડે ચાઇના વાળા પાછા કેવા ખબર બધાય ખરખા જ લાગે આપણને તેમ કે આ ઓળખતા કેમ નથી? એકબીજાને બદલાઈ નહીં જતા એમ ઘરે પહોંચી ગયા છીએ અને બા અને કાર્તિક માટે થોડું પાર્સલ લેતા આવ્યો છે પાણીપુરીનું. કાર્તિકે તો 1-2 પૂરી ત્યાં ખાધી પછી એને ગામમાં કામ હતું એટલે એ નીકળી ગયો. શું છે વિહાનભાઈ, કયો બીજું કાંઈ તમારે કાંઈ સંભળાવવું છે તો સંભળાવો. મંગળ પવાના મંગળે હારી આ બૌદ્ધ સનત હે બડી હારી રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ જય શ્રી રામ બોલો. જય શ્રી રામ. વિહાન તું નાનો હતો ને ત્યારે છે ને એક આપણે કૃષ્ણ ભગવાનનું ગીત આવતું હતું. ખબર કયું આવતું હતું? તને કયું આવતું હતું યાદ છે? તો તને હું ખબર તો આ હું કામ પાડે છે હે? પાછો આ પાડે આનું. હા એમાં કયું સોંગ આવતું કાર્તિક? એ તો મને અત્યારે યાદ નથી તને યાદ નથી? હે ઓલું કઈક દ્વારિકાના દેવળે જઈને હા, દ્વારિકાના દેવળે જઈને તું બેઠો, દ્વારિકાના દેવળે જઈને તું બેઠો, હાલ ઉતર ઘડીક હેઠો કાના જવાબ દેને. જવાબ દેને મુરલીધર મારા રે માધા એ જવાબ દેને મુરલીધર મારા રે માધા. ખબર છે? ઈ ગોતું ગાતું તો નાનો હતો એટલે ક્યાંથી યાદ હોય હે? મંગળ ભવન હવે મંગલ ભવન અત્યારે છે ને એને મંગલ ભવન મંગલ હારી રામ સિયા રામ જય જય રામ ઈ સાંભળવું છે ને? વિહાન ને જો અત્યારે ભજન સાંભળવું એને કરી દઉં. કાર્તિક જો તારી માટે ને બા માટે પાર્સલ લઈ આવું છું. હા એટલે ખાઈ લે હો બેટા. થોડોક આરામ કરી લીધો અને હવે રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે. હા આપણે કઈ ખાવાનું છે નહીં કેમ કે નહીં? આપણે ઓલરેડી બધું ખાઈ લીધું છે. પાણીપુરી ખાઈ લીધી, પછી આપણે ઓલા બટેટો પોટેટો સ્પ્રિંગ પોટેટો. તમારું તો પેટ ભરેલું છે Spring પણ બા potato, માટે spring. તમારે કઈક બનાવવું પડશે કે રોટલો કે કઈ હા બા માટે રોટલો અને જે કઈ એમને રોટલો ને ખાવું. દૂધ ઈ ખાઈ લે છે કેમ કે એને થોડીક પાણીપુરી ખાધી છે. હા એને કાર્તિકે તો ભાઈ ખોટા તે ભાઈ મને ખોટા ખર્ચા કરાવ્યા અત્યારે. હા એને ખાધું તો નહીં, એને હા. પાણીપુરી ખાધી નહીં પાછળ. ન્યા આવ્યો તો 2 પૂરી ખાધી. પછી કે હું ગામમાં વસ્તુ એને સ્કૂલની કંઈક લેવા જવાની હતી, લેવા ગયો ને કે મેં કીધું પાર્સલ લઈ આવું? કે હા પાર્સલ લેતા આવજો ને પપ્પા. પાર્સલ લઈને આવ્યો તો અહીંયા બાની હારે બેઠો, 2 પૂરી ખાઈને પાછો ઉભો થઈ ગયો. શું કરવાનું બોલવાનું? એને પેટ ભરેલું હતું એટલે નો ખાધી હોય. થોડીક વાર રહીને એને ખાવી છે તો ખાશે નહીં તો કાંઈ નહીં. બીજું એ તો હું તો છું જ કેતો. હું નહીં ખાવ. તું તો ખાતી જ નહીં હો રાત્રે. આ રાત્રે પણ પાણીપુરી ખાઈ ને મારી સવારમાં તબિયત હાલત ખરાબ ખરાબ. થઈ જાય. હા કેમ કે સવારમાં ખાટું હાલત પાણી ખરાબ આવે ને થઈ મને તબિયત ખરાબ થઈ જાય એટલે માપમાં જ ખાવાની હોય રાતના પાણીપુરી. તો આ સાથે જ આજનો વિડીયો બસ પૂરો કરો. બસ પૂરો કરવો છે. પૂરો તો કરવો જ પડશે ને, આપણે તો ચાલુ જ રાખવો છે પણ પછી વિડીયો થઈ જાય મોટો એટલે પછી હવે વિડીયો હા. પૂરો કરીએ, બ્લોગ પૂરો કરીએ છીએ. હો ભાઈ વિહાન નથી ને, વિહાન ગયો છે દૂધ લેવા બાની હારે, નહીંતર પછી બોલ્યો જ હોય તરત જ તે. આ સાથે જ આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. આશા રાખીએ છીએ તમે અમારા વ્લોગ જોઈને આનંદમય થતા હશો એમ. કેમ કે તમારી જે કોમેન્ટ્સ આવે છે એ ઉપરથી અમને અંદાજ લગાવીએ કે ભાઈ મજા તો આવે છે તમને બધાને. હા એટલે આવી રીતે સપોર્ટ કરો છો એ રીતે સપોર્ટ કરતા રહેજો. નવા બ્લોગમાં જલ્દી મળશું. જે મિત્રો નવા હોય ચેનલમાં જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને જે આપણા સબસ્ક્રાઇબર છે મિત્રો એ વિડીયોને લાઈક કરીને તમારા ગ્રુપમાં શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો. નવા બ્લોગમાં જલ્દી મળશું. જય દ્વારકાધીશ, જય માતાજી.